મળ્યું છે, જેમ કહી શકાય કે માર્કેટમાં એક સારું કોન્ટ્રીબ્યુશન પણ આપ્યું છે અને એક મહિનાના ઉચ્ચતમ સ્તર પર આપણને આ પૂરી એનર્જી ઇન્ડેક્સ છે જે આપણને જોવા મળ્યો છે અને ખાસ કરીને સિટી ગેસ કંપનીઓ છે તેનું પણ અને કોન્ટ્રીબ્યુશન આપણને ખૂબ જ સારું જોવા મળ્યું છે અને ખાસ કરીને આજે એક્સિસ કેપિટલનો એક બ્રોકરેજ રિપોર્ટ આવ્યો છે તેના પર નજર કરશું તો તેમને મહાનગર ગેસ માટે તેમને બાય રેટિંગ્સ આપ્યા છે, ટાર્ગેટ તેમને ₹1580 પ્રતિ શેર કર્યા છે. ત્યાં બીજી તરફ ગુજરાત ગેસ માટે તેઓ રિડ્યુસ રેટિંગ સાથે તેમને કવરેજ શરૂ કર્યું છે અને ટાર્ગેટ્સની અગર વાત કરશું તો તેમને ₹390 પ્રતિ શેર કર્યા છે. ત્યાં આઈજીએલ માટે પણ આપણને બાય રેટિંગ્સ જોવા મળ્યા છે અને અગર ટાર્ગેટ્સની વાત કરશું તો તેમને ₹224 પ્રતિ શેર અહીંયા આપ્યા છે. રિપોર્ટ મુજબ કહેવાની વાત એ છે કે સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશનથી કંપનીઓ માટે એક મોટો ફાયદો થઈ શકે છે અને એટલું જ નહીં, સીજીટી કંપનીઓનું નેટવર્ક વિસ્તરથી પણ કંપનીઓને ફાયદો મળશે. સાથે પેટ્રોલ અને ડીઝલ્સના પ્રાઇસમાં જે ઘટાડો આવ્યો છે અને પેટ્રોલ ડીઝલ પ્રાઇસ જે સસ્તા થયા છે તેને કારણે કરીને પણ કંપનીઓને અહીંયા ફાયદો મળી શકે છે અને નવી સીએનજી મોડલ્સ ગાડીઓનું જે લોન્ચિંગ થયું છે તે આ બધી જ કંપનીઓ માટે કહી શકાય કે એક પોઝિટિવ વ્યૂ પણ અહીંયા દર્શાવી રહ્યા છે. સાથે સરકારની જે પોલિસી જાહેર થઈ છે તેના પર સીજીટીની કંપનીઓને પણ એક સપોર્ટ અહીંયા મળતો જોવા મળી રહ્યો છે. એટલે ખાસ કરીને એક પોઝિટિવ રિપોર્ટ જે આવ્યા છે તેનું પણ ઇમ્પેક્ટ અત્યારે આપણને ત્રણેય કાઉન્ટર્સ પર જોવા મળી રહ્યું છે. જી, તો ખાસ કરીને પોઝિટિવ રિપોર્ટની અસર આપણે જોઈ રહ્યા છે. આભાર તૃપ્તિ આપનો સમગ્ર માહિતી આપવા માટે. તો જોઈ રહ્યા છે સિટી ગેસ કંપનીઓ પર જે એક્સિસ કેપિટલનો રિપોર્ટ આવ્યો છે અને જે રીતે ખરીદારીની સલાહ આપી છે એને કારણે એક અપસાઇડ આપણને એમજીએલ, આઈજીએલ, ગુજરાત ગેસ જેવા કાઉન્ટર બતાવી રહ્યા છે. જગદીશજી, સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓ માટે કઈ રીતે વ્યૂ રાખી રહ્યા છો? કારણ કે અહીંયા જે રિપોર્ટ આવ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે પેટ્રોલ ડીઝલ જે સસ્તા થયા છે તેનાથી કંપનીઓને ફાયદો થતો જોવા મળશે અને નવી સીએનજી મોડલથી ગાડીઓનું લોન્ચિંગ જે છે તે પણ આપણને પોઝિટિવ થતું દેખાઈ શકે છે. કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન સ્પેસમાં? આજે એક્સિસ કેપિટલનો રિપોર્ટ આવ્યો છે આરતી, એ તમે જુઓ તો ખાસ કરીને ઇન્દ્રપ્રસ્થ ગેસ એટલે આઈજીએલ અને મહાનગર ગેસ એટલે એમજીએલ પર આવ્યો છે અને એટલે જ આજે જોયા કે બંને શહેરમાં આપણે 2-3% ઉછાળો જોયો હતો. અત્યારે જે એક્સિસ કેપિટલની જે નોટ આવી છે આ સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન માટે, જેને આપણે સીજીડી કહીએ છીએ, સીજીડી સેક્ટર, એમનું એવું માનવું છે કે એ લોકોનું જે એગ્રેસિવ એક્સપાન્ઝન છે એને કારણે આ લોકોને એક સીએનજી બિઝનેસને ગોઈંગ ટુ બી મોર ફેવરેબલ કમ્પેર ટુ પેટ્રોલ અને ડીઝલ. અને એ લોકો બ્રોકરેજ હાઉસનું એવું પણ કહેવું છે કે જે સીએનજી વ્હીકલ્સના જે નવા મોડલો આવે છે, જે રીતે જે એક્સપાન્ડ થવા માંડ્યું છે અને એમાં એનો ફાયદો પણ આ થવાનો છે. એપ્રોક્સિમેટલી એ લોકોનો એક એસ્ટિમેટ છે કે લગભગ 55% જેટલી જે ટોટલ પીવી ઇન્ડસ્ટ્રીઝ છે એનું વોલ્યુમ હવે ગેસ ઉપર જ જવાનું છે. એક્સિસ કેપિટલનો આ રિપોર્ટ પ્યોર ને પ્યોર બિકોઝ ઓફ ધીસ સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપનીનું એગ્રેસિવ એક્સપાન્શન તરફ જ છે. આમ તમે બીજી તરફ જુઓ તો પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થાય એવી શક્યતા અત્યારે પૂરી દેખાઈ રહી છે, કારણ કે સાઉદી અરેબિયા અને અમેરિકા બોથ હેવ બીન નેગોશિએટિંગ ઇન અ વેરી એડવાન્સ મેનર કે આપણે બંને હવે પ્રોડક્શન વધારવું જોઈએ અને સપ્લાય કરવો જોઈએ. અમે જે દિવસથી ટ્રમ્પ સાહેબે ખુરશી સંભાળી ત્યારથી પહેલેથી જ દિવસે કહ્યું હતું કે આઈ એમ ગોઈંગ ટુ ઇન્ક્રીઝ ધ પ્રોડક્શન ટુ ધ ફૂલ કેપેસિટી. એટલે ભાવ ઘટશે એ તો ચોક્કસ જ છે. હવે એની કમ્પેરિઝનમાં સીએનજી કેટલું ફેવરેબલ થાય છે એ તો ભવિષ્યમાં જ ખબર પડશે. પણ આ એક્સિસ કેપિટલનું એવું પોતે માનવું હતું કે એ જે આ કંપનીનો એક્સપોઝર સીએનજી પર છે એ લોકોનો ફાસ્ટેસ્ટ ગ્રોથ છે વેલ્યુશનની અંદર. અને આ બ્રોકરેજ હાઉસે એવું પ્રિડિક્ટ કર્યું છે કે એ લોકોના જે કી પ્લેયર્સ માર્કેટમાં છે they are going to focus on the profit expansion through value engineering instead of price hikes. એટલે હવે ઓફકોર્સ એક ઓપિનિયન છે, દરેકના પોતાનો ઓપિનિયન અલગ અલગ રીતે હોય છે. એટલે એનો એક્સિસ કેપિટલનું રેટિંગ એને હતું આઈજીએલનું, એનું પહેલાં બાય કરી નાખ્યું છે અને હવે પછી એને એડ કર્યું છે. એ જ રીતે ટાર્ગેટ પ્રાઇસ એને 224ની આસપાસ આપ્યો છે અને સેમ થિંગ ઇઝ ડન ઇવન એમજીએલ ઓલ્સો. એટલે મને એવું લાગે છે કે આ એક માત્ર અભિપ્રાય છે. હવે એના પર દરેકના પોતાના મંતવ્યો અલગ અલગ હોય છે, પણ આ એક જાતના સમાચારથી આજમાં ઉછાળો આવ્યો છે. સારી વસ્તુ છે, હું એમ કહું નથી કહેતો કે કશું ખોટું છે, પણ એકદમ અનુમાન કૂદકો મારો મારી દ્રષ્ટિએ બહુ બરાબર નથી. લેટ ધ માર્કેટ ડાયજેસ્ટ ધી એન્ટાયર ન્યૂઝ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ. 6 મહિના 12 મહિનામાં ખબર પડશે કે આ રિપોર્ટમાં કેટલું તથ્ય છે અને કેટલું સાચું છે. હું એમ નથી કહેતો કે રિપોર્ટ ખોટો છે, પણ જે એ લોકોએ જે વાત કરી છે કે એગ્રેસિવ એક્સપાન્ઝન અને એ લોકો વેલ્યુ એન્જિનિયરિંગ પર જવા માગે છે, ભાવ વધારવા માટે જવા નથી માગતા. આપણે આમ તમે જુઓ તો દર બીજે કે ત્રીજે મહિને આ બધી કંપનીઓ ભાવ વધારો કરતી જ હોય છે.
એટલે જો ખાસ કરીને અત્યારે જે સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓ છે એના માટે એક આ મત બનતો દેખાઈ રહ્યો છે, એટલે એના પર એક નજર રાખીશું. પરંતુ આજના દિવસે જો આપણને જે ઉછાળો આવતો દેખાયો છે એમાંથી ખાસ કરીને IGL એટલા માટે પણ મહત્ત્વનો છે કે આજના દિવસે જો અહીંયા 200ની ઉપર આપણને એક સમયે કારોબાર જોવા મળી રહ્યો હતો અને અહીંયાથી 200થી લઈને 210નો ઝોન છે કે જ્યાં આગળ છેલ્લા 1-1.5 મહિનાની અંદર ખાસું એવું રેઝિસ્ટન્સ આપણે ફેસ કર્યું છે. હેમંતજી, અહીંયા કોઈ અત્યારે મત બની રહ્યો છે જો 200ની ઉપર આજે આવ્યો, નો ડાઉટ બધી મૂવિંગ એવરેજીસની ઉપર છે, પરંતુ લાગે છે કે જે પ્રકારનું બિલ્ટઅપ છે અહીંયા હજી પણ આમાં થોડી ઘણી તેજી જોવા મળી શકે? યસ નીરજ, આઈ થિંક મને પણ લાગે છે તમારા ઓબ્ઝર્વેશન સાથે. પણ આપણે અહીંયા એકવાર 206-207નું લેવલ છે એને એકવાર પાર કરવું જરૂરી છે, પણ પાર કરવાની તૈયારી છે. આજે તેજીનો ગેપ છે, થોડો ભરાયો, પૂરો નથી ભરાયો, કદાચ એક દિવસ ભરાઈને ફરે. સેટઅપ સુધારવાના મોડમાં છે. સાચું પૂછો તો નીરજ, કદાચ ટાઈમ લાગી શકે, પણ ચાર્ટ્સ પોઝિટિવ ક્લિયરલી થઈ રહ્યા છે. યસ. ઓકે, તો સેટઅપ